હેલો એવરીવન। તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના 5મા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે એડવાન્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને આ એડવાન્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી ઓર એસીટીના જીટીયુના સિલેબસ અનુસારનો એક યુનિટ એટલે કે કન્સ્ટ્રક્શન ઓફ પાઇલ ફાઉન્ડેશન અને આ કન્સ્ટ્રક્શન ઓફ પાઇલ ફાઉન્ડેશન યુનિટની અંદર આવતો એક મહત્વનો ટોપિક એટલે કે લોડ કેરિંગ કેપેસિટી ઓફ પાઇલ્સ એટલે કે પાઇલની વજન સહન કરવાની ક્ષમતા આ પોઈન્ટ ઉપર આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ। હવે જો આજના એ પોઈન્ટ્સની વાત કરીએ કે જે આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું તો એની અંદર સૌપ્રથમ આવશે લોડ કેરિંગ કેપેસિટી ઓફ પાઇલ્સ એટલે કે જે પાઇલ છે કે જે પાઇલ ફાઉન્ડેશનની અંદર યુઝ કરવામાં આવે છે એ જે પાઇલ્સ છે એ પર્ટિક્યુલર પાઇલ કેટલો મેક્સિમમ લોડ સહન કરી શકશે અથવા તો મેક્સિમમ લોડ કેરી કરી શકશે કે જે એના સ્ટ્રક્ચર ઉપર એની ઉપર જે સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરેલું છે એના થ્રુ એની ઉપર પડે છે તો એ લોડ કેટલો કેલ્ક્યુલેટ કરવાનો દેટ મીન્સ કે મેક્સિમમ કેટલો લોડ સહન કરી શકશે એ લોડ કેલ્ક્યુલેટ કરવા માટે અથવા તો લોડનું એસ્ટિમેટ કાઢવા માટે મેક્સિમમ લોડ કેરિંગ કેપેસિટીનું એસ્ટિમેટ કાઢવા માટે જે અલગ અલગ પ્રકારના ફોર્મ્યુલાઝનો ઉપયોગ કરવામાં આવે છે દેટ મીન્સ કે જે થિયોરિટિકલ એપ્રોચ છે એ એડોપ્ટ કરવામાં આવે છે એ થિયોરિટિકલ એપ્રોચની અંદર આવતા અલગ અલગ ફોર્મ્યુલાઝ ઉપર આપણે આ ફર્સ્ટ પોઈન્ટની અંદર ડિસ્કશન કરશું એન્ડ ધેન આફ્ટર સેકન્ડ પોઈન્ટની અંદર શું જોશું કે એનર્જી લોસ ડ્યુરિંગ ધ પાઇલ ડ્રાઇવિંગ એટલે કે જ્યારે પ્રીકાસ્ટ પાઇલ હોય અથવા તો પહેલેથી મેન્યુફેક્ચર કરેલી પાઇલ હોય ફોર એક્ઝામ્પલ ટિમ્બર પાઇલ છે, સ્ટીલ પાઇલ છે ઓર પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇલ્સ છે આ પ્રકારની જે પાઇલ્સ છે એને પહેલાં ફેક્ટરીમાં મેન્યુફેક્ચર કરી અને જે તે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ્યારે જમીનની અંદર ડ્રાય કરવામાં આવે છે અથવા તો ગ્રાઉન્ડની અંદર જ્યારે ઇન્સર્ટ કરવામાં આવે છે ત્યારે જે પાઇલ ડ્રાઇવિંગ હેમર્સ અથવા તો પાઇલ ડ્રાઇવિંગ ઇક્વિપમેન્ટ યુઝ કરવામાં આવે છે એને કારણે જે ફોર્સ પડે છે અને આખી પ્રોસેસ દરમિયાન જે જેટલો પણ ફોર્સ અથવા તો જેટલી પણ એનર્જી પાઇલ ડ્રાઇવિંગ ઇક્વિપમેન્ટ દ્વારા પાઇલ ઉપર લગાડવામાં આવે છે તેમાંથી કેટલી એનર્જીનો વ્યય થઈ જાય છે અથવા તો લોસ થઈ જાય છે એ કઈ કઈ જગ્યાએ છે અને એનું એમાઉન્ટ કેટલું હોય છે એના ઉપર આપણે સેકન્ડ પોઈન્ટની અંદર ડિસ્કશન કરશું રાઈટ। હવે એમાં સૌપ્રથમ જો આપણે વાત કરીએ તો છે લોડ કેરિંગ કેપેસિટી ઓફ પાઇલ એટલે કે પાઇલની વજન સહન કરવાની ક્ષમતા। હવે પહેલું જોઈએ તો કે ઇન ધ પ્રેક્ટિકલ સાઇટ there is a pile load test which is used for identifying the load carrying capacity of any pile। હવે આપણે આની પહેલાના લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે પાઇલ લોડ ટેસ્ટ। હવે પાઇલ લોડ ટેસ્ટ શું છે? કોઈ પણ પાઇલની લોડ કેરિંગ કેપેસિટી માપવાનો એક પ્રેક્ટિકલ એપ્રોચ છે। પ્રેક્ટિકલ એપ્રોચ દેટ મીન્સ કે એકચ્યુઅલમાં એ પાઇલ ઉપર જે જગ્યાએ પાઇલ ફાઉન્ડેશનની અંદર યુઝ થવાની છે ત્યાં એની ઉપર કેટલો લોડ પડશે એ લોડની કન્ડિશન એ લોડનું ટાઈમિંગનું સિમ્યુલેશન કરી અને એક પર્ટિક્યુલર એક રિયલ મોડલ રિયલ ડાયમેન્શનની પાઇલ કે જે એકચ્યુઅલમાં પાઇલ ફાઉન્ડેશનમાં યુઝ થશે એમાંથી જ એક પાઇલ ઉપર આ પ્રકારનો લોડ ટેસ્ટ કરવામાં આવે છે અને એની અંદર આપણે જોયું હતું કે એક પર્ટિક્યુલર મેનરની અંદર એક પર્ટિક્યુલર ફોર્મેશનની અંદર દેટ મીન્સ કે કન્ટિન્યુઅસલી લોડ આપવામાં આવે છે અચાનક જ વધારે લોડ કે અચાનક ઓછો લોડ આપવામાં આવતો નથી। ત્યાર પછી જે પ્રકારના ફાઉન્ડેશનની અંદર એ પાઇલ એકચ્યુઅલમાં યુઝ થવાની છે એ જ પ્રકારની સોઇલ અથવા તો એ જ પ્રકારના એટમોસ્ફિયરનું અથવા તો એ પ્રકારની કન્સ્ટ્રક્શન સાઇટનું સિમ્યુલેશન કરી અને પાઇલ લોડ ટેસ્ટ કરવામાં આવે છે। એની મદદથી આપણને શું મળશે કે પાઇલ લોડ ટેસ્ટની મદદથી આપણને એ મળશે કે કોઈ પર્ટિક્યુલર પાઇલ છે એ કોઈ પર્ટિક્યુલર વજન ઉપર કેટલું એનું સેટલમેન્ટ થશે દેટ મીન્સ કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે 100 કિલોન્યુટનના ફોર્સ ઉપર એ પાઇલ જમીનની અંદર કેટલી અંદર સુધી ઘૂસશે અથવા તો ઇન્સર્ટ થશે તો એના આધારે આપણને ખબર પડી જાય કે કોઈ પણ પાઇલ છે કેટલો લોડ એબ્ઝોર્બ કરી શકશે। પરંતુ જે આ પ્રેક્ટિકલ એપ્રોચ છે એ છે તો સારો એની અંદરથી જે રિઝલ્ટ મળે છે એ મોસ્ટ એક્યુરેટ રિઝલ્ટ હોય છે પણ આ જે આખી પ્રોસેસ છે દેટ મીન્સ કે જે પાઇલ લોડ ટેસ્ટનો જે પ્રેક્ટિકલ એપ્રોચ છે એનો એક નેગેટિવ પોઈન્ટ અથવા તો એક લિમિટેશન છે અને એ શું છે કે આ પ્રોસેસની અંદર જે કોસ્ટ છે એ કેવો થાય છે વધારે થાય છે અને સાથોસાથ જે કોસ્ટિંગ ઉપરાંત જે ટાઈમ જોઈએ છે દેટ મીન્સ કે આખી ટેસ્ટને પૂરો કરવા માટેનો જે ટાઈમ જોઈએ છે એ કેવો હોય છે વધારે હોય છે।
હવે આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે લોડ ટેસ્ટ જોતા હતા ત્યારે સમજ્યા હતા કે જ્યારે પાઇલ છે એ લૂઝ સોઇલની અંદર ઇન્સર્ટ કરવામાં આવેલી હોય તો પાઇલને જમીનની અંદર ઇન્સર્ટ કરી આપના 3 દિવસ પછી એની ઉપર લોડ ટેસ્ટ ચાલુ કરવામાં આવે છે અને એ પણ લોડ ટેસ્ટ જે છે એ લગભગ 24 કલાક સુધી ચાલતો હોય છે અને ત્યાર પછી એની ઉપરથી જ્યારે લોડ રિમૂવ કરવામાં આવે છે એ પણ લગભગ 24 કલાક જેટલો ટાઈમ લાગતો હોય છે. ધેટ મીન્સ કે એક સામાન્ય લૂઝ સોઇલ હોય તો એવા કેસીસમાં 5 દિવસ લાગે છે. જ્યારે સોઇલ છે એ સિલ્ટી છે અથવા તો ક્લે ફોર્મની છે, ધેટ મીન્સ કે ચીકણી માટી છે, તો એવા કેસીસમાં આ જે ટેસ્ટનો સમયગાળો છે એ 30 થી માંડીને 35 દિવસ જેટલો થઈ જતો હોય છે. તો એને કારણે આખી કન્સ્ટ્રક્શન પ્રોસેસમાં શું થઈ જાય છે? ડિલે થઈ જાય છે. અને આ જ પ્રકારના જે પાઇલ લોડ ટેસ્ટનો જે નેગેટિવ પોઈન્ટ હતો એને ઓવરકમ કરવા માટે થિયોરેટિકલ એપ્રોચ છે એ પસંદ કરવામાં આવતો હોય છે. તો એમાં આગળ જોઈએ કે however there are some theoretical approaches also used for finding the load carrying capacity of the pile. તો આપણે આગળ જોયું એમ કે જે પાઇલ લોડ ટેસ્ટનો એક લિમિટેશન હતી એને ઓવરકમ કરવા માટે એક થિયોરેટિકલ એપ્રોચ છે એ પસંદ કરવામાં આવતો હોય છે. હવે કે the load carrying capacity of any pile can be determined by using the following formula. એટલે કે કોઈ પણ પ્રકારની પાઇલ છે અને લોડ કેરિંગ કેપેસિટી છે એ આઈડેન્ટિફાઈ કરવા માટે 2 ફોર્મ્યુલા છે એનો યુઝ કરવામાં આવે છે. એમાં પહેલું છે ડાયનેમિક ફોર્મ્યુલા અને સેકન્ડ છે સ્ટેટિક ફોર્મ્યુલા. તો આ બંને ડાયનેમિક અને સ્ટેટિક ફોર્મ્યુલા હવે આગળ આપણે ડિટેલમાં સમજશું. હવે એમાં સૌપ્રથમ જો આપણે વાત કરીએ તો ક્યુ છે ડાયનેમિક ફોર્મ્યુલા. હવે ડાયનેમિક ફોર્મ્યુલા શું છે કે આ ફોર્મ્યુલાની અંદર કઈ રીતે પાઇલને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, તો પાઇલની લોડ કેરિંગ કેપેસિટી કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું? તો કે ધ લોડ કેરિંગ કેપેસિટી ઓફ ડ્રીવન પાઇલ કેન બી એસ્ટિમેટેડ યુઝિંગ ધીસ ફોર્મ્યુલા. એટલે કે એવી પાઇલ કે જેને જમીનની અંદર ઇન્સર્ટ કરવામાં આવી છે તો એ પ્રકારની જે પાઇલ હશે એની લોડ કેરિંગ કેપેસિટી તમે આ ડાયનેમિક ફોર્મ્યુલાથી યુઝ કરીને આઈડેન્ટિફાઈ કરી શકશો. ધેટ મીન્સ કે એવી પાઇલ છે કે જે કાસ્ટિન શૂટ ફોર્મની છે અથવા તો કાસ્ટિન શૂટ ટાઈપની છે, ધેટ મીન્સ કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જમીનની અંદર જ એ પાઇલ બનાવવામાં આવી છે, તો એવા કેસીસમાં આ ફોર્મ્યુલા છે એડોપ્ટ કરી શકાતો નથી. હવે આ ફોર્મ્યુલા કઈ રીતે વર્ક કરશે બધા ડાયનેમિક ફોર્મ્યુલા તો એનું જોઈ લઈએ. તો કે ઇન ધીસ ફોર્મ્યુલા લોડ કેરિંગ કેપેસિટી ઇઝ એસ્ટિમેટેડ ફ્રોમ ધ રેઝિસ્ટન્સ અગેન્સ્ટ પેનેટ્રેશન ડેવલપ્ડ ડ્યુરિંગ ધ પાઇલ ડ્રાઇવિંગ ઓપરેશન. એટલે કે જે લોડ કેરિંગ કેપેસિટી છે કોઈ પણ પાઇલની એ કઈ રીતે ફાઇન્ડ કરવામાં આવશે કે જ્યારે પણ પાઇલને જમીનની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે અથવા તો જમીનની અંદર ડ્રાઈવ કરવામાં આવે છે ત્યારે શું થશે કે જ્યારે પણ કોઈ પાઇલ જમીનની અંદર ડ્રાઈવ થતી હશે એવા સમયે જમીનમાંથી એક રેઝિસ્ટન્સ અથવા તો રિએક્શન ફોર્સ પડતો હશે. બટ ઓબ્વિયસ થિંગ છે કે તમે કોઈ દિવાલની અંદર ખીલી ખોડતા હો અથવા તો ખીલી ઇન્સર્ટ કરતા હો નેલ, તો એવા કેસીસમાં પણ તમારે હેમરનો ઉપયોગ કરવો પડે છે. તમે ઇઝીલી હાથની મદદથી પ્રેસ કરીને તમે ખીલીને ઇન્સર્ટ કરી શકતા નથી. શા માટે? કારણ કે જેટલી પણ ખીલી દિવાલની અંદર જશે એટલા જ સમયે દિવાલની અંદરનું જે મટીરિયલ છે એ ખીલીનો સામો રેઝિસ્ટન્સ પડશે અથવા તો રિએક્ટિવ ફોર્સ આપશે. તો આ જ ફોર્મ્યુલા અથવા તો આ જે રિએક્ટિવ ફોર્સ છે કે જ્યારે પણ પાઇલને જમીનની અંદર ડ્રાઈવ કરવામાં આવે ત્યારે જમીનમાંથી ઉપરની ડાયરેક્શનમાં એટલે કે પાઇલ જે ડાયરેક્શનમાં ડ્રાઈવ થતી હોય એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં જે રેઝિસ્ટન્સ ફોર્સ પડે એના કેલ્ક્યુલેશનના આધારે પાઇલની લોડ કેરિંગ કેપેસિટી છે આ ડાયનેમિક ફોર્મ્યુલા છે એ કરતા હોય છે. હવે જો વાત કરીએ કે આ પ્રકારના ફોર્મ્યુલા છે કેવી કન્ડિશન માટે બેસ્ટ સુટેબલ છે, તો કે ધીસ મેથડ ગિવ્સ ધ ગુડ રિઝલ્ટ. જોજો અહીં ખાસ ધ્યાન રાખજો, એક્યુરેટ રિઝલ્ટ વર્ડ યુઝ કર્યો નથી, ગુડ રિઝલ્ટ વર્ડ યુઝ કર્યો છે. ઇન ધ ફોલોવિંગ કન્ડિશન, તો કે 2 પ્રકારની કન્ડિશન છે. પહેલું કે ફ્રી ડ્રેનિંગ સેન્ડ એન્ડ હાર્ડ ક્લે. એટલે કે કાં તો જે સોઇલ છે એ ઇઝીલી ડ્રેન થઈ જતી હોય, ધેટ મીન્સ કે એમાં પાણી રહી શકતું હોય નહીં. સાદી ભાષામાં કહીએ તો રેતાળ જમીન અથવા તો કાંકરાવાળી જમીન, આવા કેસીસમાં ધેટ મીન્સ કે એમાં કોઈ પણ પ્રકારનું પાણી છે ચોટતું હોવું જોઈએ નહીં. અને બીજું છે માટી. અહીંયા પણ કેવી માટી? ક્લે, પણ કેવી ક્લે કે જે પાણીને વધારે સમય સુધી એબ્ઝોર્બ કરી શકતી હોવી જોઈએ નહીં. એક વખત એમાંથી પાણી નીકળી જાય, સુકાઈ જાય, ત્યાર પછી જે હાર્ડ માટી વધે, કઠણ માટી વધે કે જેમાં કોઈ પણ પ્રકારનો ભેજ હોતો નથી અથવા તો હોય તો પણ એના પ્રમાણ કેવું હોય? ઓછું હોય. એવા કેસીસમાં ડાયનેમિક ફોર્મ્યુલા છે સૌથી વધારે સુટેબલ રહેતા હોય છે. બીજો કેસ કયો છે? તો કે હાઈ વોટર પ્રેશર ડઝ નોટ ડેવલપ ડ્યુરિંગ ધ પાઇલ ડ્રાઇવિંગ.
હવે જો પાઇલ છે એ સેચ્યુરેશન સોઇલની અંદર લગાડેલી હોય અથવા તો એવી સોઇલમાં લગાડેલી છે કે જે જગ્યાએ વોટર ટેબલ બહુ ઊંચું છે, તો એવા કેસીસમાં શું થશે કે જેમ જેમ પાઇલ છે જમીનની અંદર ડ્રાઈવ થતી જશે એમ એમ જમીનની અંદરનું જે પાણી છે એ પણ પાઇલને ઉપરની બાજુએ રિએક્ટિવ ફોર્સ અથવા તો રેઝિસ્ટન્સ આપશે. તો એવા કેસીસમાં આ એવી જગ્યાએ જ લાગુ પડી શકે કે જ્યાં આ પ્રકારનું કોઈ પણ પાણી અથવા તો પાણીનું પ્રેશર ક્રિએટ થતું હોય નહીં. હવે આગળ વાત કરીએ તો કે ધીસ મેથડ ઇઝ થિયોરેટિકલ એપ્રોચ, હેન્સ there is a chances of error in the final result. That means કે જો આ એક પ્રેક્ટિકલ એપ્રોચ નથી. કયો એપ્રોચ છે? થિયોરેટિકલ એપ્રોચ છે. અને થિયોરેટિકલ એપ્રોચની અંદર ઘણી વસ્તુ છે એ એઝ્યુમ કરવામાં આવે છે અથવા તો થિયોરેટિકલ એપ્રોચમાં ઘણા બધા એઝમ્પશન લેવામાં આવતા હોય છે. તો એને કારણે આ જે એપ્રોચ છે એ બધા કેસીસમાં અથવા તો આ ફોર્મ્યુલા છે એ બધા પ્રકારની પાઇલ માટે એક્યુરેટ રિઝલ્ટ આપશે એની ગેરંટી હોતી નથી. ધેટ મીન્સ કે ફાઇનલ રિઝલ્ટમાં થોડી ઘણી એરર આવવાના ચાન્સીસ રહેતા હોય છે, રાઈટ? ત્યાર પછી વાત કરીએ, હાવેવર ધીસ મેથડ ઇઝ નોટ સુટેબલ ફોર ધ ફોલોવિંગ કન્ડિશન. હવે આપણે પહેલા કઈ જોઈ કે એવી કન્ડિશન કે જ્યાં આ પ્રકારની મેથડ છે સારામાં સારું રિઝલ્ટ આપી શકે. પણ હવે એ કન્ડિશન જોશું કે જ્યાં આ પ્રકારની મેથડ છે એક્યુરેટ રિઝલ્ટ અથવા તો સારામાં સારું રિઝલ્ટ આપતી નથી. તો પહેલું કયું છે? સેચ્યુરેટેડ સોઇલ. તો આપણે જોયું એમ કે કોઈ એવી સોઇલ કે જેની અંદર પાણી છે એની પાણી સહન કરવાની ક્ષમતા કરતાં પણ વધારે છે, ધેટ મીન્સ કે સેચ્યુરેશન લેવલ કરતાં વધારે પાણી છે, તો એ પ્રકારની સોઇલમાં. બીજું કે હાઈ વોટર પ્રેશર જનરેટ્સ ડ્યુરિંગ ધ પાઇલ ડ્રાઇવિંગ. બટ ઓબ્વિયસ થિંગ છે કે સેચ્યુરેશન સોઇલ છે એની અંદરનું જે પાણી છે જ્યારે પાઇલ ડ્રાઈવ થતી હશે તો એ જગ્યાએ ભેગું થશે અને એને કારણે વધારે પ્રેશર જનરેટ થશે. તો એવા કેસીસમાં પણ આ પ્રકારનો ફોર્મ્યુલા છે એ ઇઝીલી વર્ક કરી શકતો નથી. ત્યાર પછી થર્ડ વન કે when the strength of the soil is changed during the operation. હવે strength of the soil change during the operation એટલે કે આપણે એવો કેસ જોઈએ કે ફોર એક્ઝામ્પલ કોઈ ક્લે છે અથવા તો માટી છે પણ એ ભેજવાળી માટી છે. કેવી માટી છે? ભેજવાળી. તો એવા કેસીસમાં શું થશે કે જ્યારે પણ પાઇલને જમીનની અંદર ઇન્સર્ટ અથવા તો ડ્રાઈવ કરવામાં આવશે તો એવા સમયે ઇનિશિયલી શું થશે કે જમીનની અંદર જે ભેજ છે એને કારણે જે ક્લે છે અથવા તો જે ભેજવાળી માટી છે એનું શરૂઆતમાં રેઝિસ્ટન્સ ફોર્સ ઓછો હશે. ધેટ મીન્સ કે એની સ્ટ્રેન્થ કેવી હશે? ઓછી હશે. પણ જેમ જેમ એકથી વધારે પાઇલ છે જમીનની અંદર ઇન્સર્ટ કરવામાં આવશે એમ એમ બે પાઇલ વચ્ચેની જે સોઇલ છે એનું કોમ્પેક્શન થશે અને કોમ્પેક્શન થવાને કારણે એમાંથી પાણી બહાર નીકળશે અને એ સોઇલની સ્ટ્રેન્થ છે એ કેવી થશે? વધતી જશે. ધેટ મીન્સ કે સપોઝ કે પાઇલ ગ્રુપ યુઝ કરેલું છે તો એવા કેસીસની અંદર માત્ર એક પાઇલ લગાડવાથી એની સ્ટ્રેન્થ છે એમાં ચેન્જીસ આવતો જશે. ધેટ મીન્સ કે જેમ જેમ પાઇલની સંખ્યા વધતી જશે એમ એમ સોઇલની સ્ટ્રેન્થમાં પણ ચેન્જીસ આવતો જશે. ધેટ મીન્સ કે વધતું જશે. તો એવા કેસીસમાં આ પ્રકારનું ફોર્મ્યુલા છે એ એડોપ્ટ કરવામાં આવતો નથી અથવા તો આ પ્રકારનો ફોર્મ્યુલા છે એ સારામાં સારું રિઝલ્ટ આપશે નહીં. ધેન આફ્ટર પછી કયું છે? ફોર યુનિફોર્મ ફાઇન સેન્ડ. સેન્ડ પણ કેવી? એકદમ બારીક પાવડર જેવી સેન્ડ હોય તો એવા કેસીસમાં પણ આ ફોર્મ્યુલા છે એ એડોપ્ટ કરવામાં આવતો નથી. હવે અમે આગળ વાત કરીએ કે ધ ડાયનેમિક ફોર્મ્યુલા આર બેઝડ ઓન ધ એઝમ્પશન that the kinetic energy delivered by the pile hammer during the driving of the pile is equal to the work done in the penetrating the pile. એટલે કે ક્યુ એઝમ્પશન લે છે? કયા એઝમ્પશન ઉપર વર્ક કરે છે કે જ્યારે પણ પાઇલ હેમર જ્યારે પાઇલ ડ્રાઇવિંગ થતું હોય ત્યારે જે પાઇલ હેમર છે એ જેટલો પણ ફોર્સ પાઇલ ઉપર લગાડશે એ બધા ફોર્સનું ડાયરેક્ટલી કન્વર્ઝન કેમાં થઈ જશે? એ પાઇલને જમીનની અંદર પેનેટ્રેટ કરવા માટે અથવા તો જમીનની અંદર ડ્રાઈવ કરવા માટે. હવે અહીંયા જોજો એક વર્ડ યુઝ કરેલો છે એઝમ્પશન. હકીકતમાં જેટલી પણ કાઇનેટિક એનર્જી જે હેમરની છે કે હેમરના બ્લોને કારણે જેટલી પણ કાઇનેટિક એનર્જી પાઇલને મળે છે એ બધી એનર્જી જે છે એ ડાયરેક્ટલી પાઇલ ડ્રાઇવિંગમાં અથવા તો પાઇલને જમીનની અંદર પેનેટ્રેટ કરવામાં વપરાતી નથી. પરંતુ હેમરમાંથી જેટલી એનર્જી પાઇલને મળે છે એનો થોડો ઘણો ભાગ એનર્જી લોસના પ્રમાણમાં, ધેટ મીન્સ કે એનર્જી લૂઝ થઈ જાય છે. કઈ? જે હેમરમાંથી જે એનર્જી મળી હોય એનો થોડો ઘણો ભાગ છે એનો વ્યય થઈ જશે, એનો લૂઝ થઈ જશે. એટલા માટે જે વર્ડ યુઝ કરેલો છે એઝમ્પશન, રાઈટ? હવે જો આ એઝમ્પશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એનો એક ફોર્મ્યુલા બને છે. શું બને છે? તો કે કાઇનેટિક એનર્જી ડિલિવર્ડ
એટલે કે હેમર દ્વારા જે કાઇનેટિક એનર્જી ડિલિવર થઈ ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન ઇન પેનેટ્રેશન, એટલે કે પાઇલને પેનેટ્રેટ કરવા માટે જેટલું કાર્ય થયું અથવા તો જેટલો ફોર્સ થયો એ બંને કેવા હોય, એક સરખા. પણ આ એઝપ્શન છે, થિયોરેટિકલ એપ્રોચ છે, પ્રેક્ટિકલ એવું પોસિબલ નથી. હવે એનું ફોર્મ્યુલા જોઈએ તો શું છે, W into H into eta H is equal to R into S plus એનર્જી લોસ. જો અહીંયા કન્સિડર કરેલું છે ને એનર્જી લોસ, રાઈટ. હવે વારા પરથી વારા જોઈએ તો એની અંદર W શું છે તો કે વેઇટ ઓફ ધ હેમર, જે હેમરનો જે વેઇટ હોય એ છે. ત્યાર પછી H શું છે તો કે હાઇટ ઓફ ધ ફોલ ઓફ ધ હેમર, એટલે કે હેમર છે એ કેટલી ઊંચાઈએથી સ્ટ્રાઇક કરશે. જો સ્ટીમ હેમર હોય અથવા તો આપણે વાત કરીએ કે ડ્રોપ હેમર હોય તો. જો ડબલ એક્ટિંગ હેમર હોય અથવા તો ડબલ એક્ટિંગ સ્ટીમ હેમર હશે તો એવા કેસીસમાં શું થશે કે એની ટોટલ સ્ટ્રોક લેન્થ કેટલી હશે. હવે સ્ટ્રોક લેન્થ કયો અથવા તો હાઇટ ઓફ હેમર, હાઇટ ઓફ ફોલ ઓફ ધ હેમર કયો શું છે કે કોઈ પણ હેમર પાઇલની જે સપાટી છે એટલે કે પાઇલનો જે ઉપરનો ભાગ છે, પાઇલ કેપ છે, ત્યાંથી વર્ટિકલી મેક્સિમમ કેટલા ડિસ્ટન્સ સુધી ટ્રાવેલ કરશે કયો તો કે પાઇલ કેપનો ઉપરનો ભાગ અને પાઇલ હેમરનો નીચેનો ભાગ, નીચેની સપાટી કે જે બંને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે તે. એ વર્ટિકલી હેમર, જે હેમરનો જે નીચેનો ભાગ છે એ વર્ટિકલી કેટલું અપવર્ડ ડાયરેક્શનમાં ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે કે ત્યાર પછી એ બ્લો લગાડે. ફોર એક્ઝામ્પલ કોઈ હેમર છે એ પાઇલ ઉપર હેમરિંગ ઇફેક્ટ અથવા તો ફોર્સ લગાડતા પહેલા મેક્સિમમ 2 મીટરની ઊંચાઈ સુધી જતું હોય ત્યાર પછી ત્યાંથી એને ડ્રોપ કરવામાં આવતો હોય તો અહીંયા H ની વેલ્યુ કેટલી થઈ જશે, 2 મીટર. પરંતુ અહીંયા વેલ્યુ કેમાં લેવામાં આવે છે, mm માં. ત્યાર પછી છે eta H, ધેટ મીન્સ કે ઇફિશિયન્સી ઓફ ધ હેમર, એટલે કે હેમરની એફિશિયન્સી, ધેટ મીન્સ કે કેટલી એનર્જી એને આપવામાં આવી હેમરને અને એમાંથી કેટલી એનર્જી એની ઇમ્પેક્ટ ફોર્મમાં અથવા તો ઇમ્પેક્ટ ફોર્સના ફોર્મમાં પાઇલને આપી. ત્યાર પછી છે R, એટલે કે પાઇલ રેઝિસ્ટન્સ. પાઇલ રેઝિસ્ટન્સ એટલે શું થશે, અલ્ટિમેટ લોડ, કે જે ક્યાંથી મળતો હોય, જમીનમાંથી મળતો હોય. અને S શું છે, પેનેટ્રેશન ઓફ પાઇલ પર બ્લો, એટલે કે એક વખત બ્લો એટલે કે એક વખત હેમરનો ફોર્સ લગાડ્યો અથવા તો હેમરનો ઝટકો માર્યો એને કારણે પાઇલ છે એ જમીનમાં કેટલી અંદર સુધી ગઈ એને શું કહેવામાં આવશે, S, અને એનો યુનિટ શું હશે, mm હશે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ હવે આ જે એનર્જી લોસ આપણે જોયું હતું તો કે એનર્જી લોસ ઇન્ક્લુઝ ધોઝ ડ્યુ ટુ ધ ઇલાસ્ટિક કમ્પ્રેશન ઓફ પાઇલ, સોઇલ, પાઇલ કેપ, કુશન એન્ડ હીટ જનરેશન. એટલે કે જે એનર્જી લોસ થયો છે એ એનર્જી લોસથી ફરી પાછું કેટલી વસ્તુમાં ડિવાઈડ થયો છે તો કે પહેલું કમ્પ્રેશન ઓફ પાઇલ. હવે જ્યારે પણ કોઈ પાઇલ છે, ફોર એક્ઝામ્પલ વાત કરીએ આપણે ટિમ્બર પાઇલ છે તો ટિમ્બર પાઇલ ઉપર જેટલો પણ ફોર્સ પડશે એ ફોર્સમાંથી મોટા ભાગનો ફોર્સ છે એ પાઇલને પેનેટ્રેટ કરશે, પણ થોડો ઘણો જે એનર્જી છે અથવા તો જે ફોર્સ છે એ પાઇલનું જ્યારે થોડા ઘણા પ્રમાણમાં કમ્પ્રેશન થાય એટલે કે જ્યારે પણ એની ઉપર ફોર્સ લગાડવામાં આવશે તો 1 mm અથવા તો અડધો mm જેટલું એનું કમ્પ્રેશન થશે. તો કમ્પ્રેશન કરવા માટે જેટલી એનર્જી વપરાણી એ વ્યય થઈ જશે. ત્યાર પછી સોઇલ અને પાઇલ કેપનું કમ્પ્રેશન થશે અને સાથે સાથે કુશન. હવે પાઇલ કેપ અને પાઇલની વચ્ચે કુશન આપેલું હોય છે ક્યારે, જ્યારે પાઇલ ઉપર હેમરિંગ વર્ક થતું હોય ત્યારે. તો એ જ રીતે સોઇલનું પણ થોડું ઘણું કમ્પ્રેશન થશે. અમુક ટકા સોઇલ છે એ શું થઈ જશે, પાઇલમાંથી બહાર નીકળશે, પાઇલની બંને બાજુઓથી બહાર નીકળશે, પણ અમુક પાઇલ છે થોડી ઘણી કમ્પ્રેસ થશે અને જ્યારે હેમરનો બ્લો રિલીઝ થશે એ 1 મિલીસેકન્ડ કે 2 મિલીસેકન્ડ પૂરતો હોય ત્યાર પછી જ્યારે બ્લો રિલીઝ થશે તો એનું કમ્પ્રેશન છે એનું શું થઈ જશે, કોન્ટ્રાક્શન થઈ જશે. એ જ વસ્તુ પાઇલ કેપમાં થશે, એ જ વસ્તુ કુશનમાં થશે. અને સાથે સાથે હીટ જનરેશન. જ્યારે પણ અહીં જે પાઇલ કેપ હોય છે મેટલની બનેલી હોય છે અને હેમર પણ કેનો બનેલો હોય છે, મેટલનો બનેલો હોય છે. તો જ્યારે પણ કોઈ બે મેટલની વસ્તુને એકબીજા ઉપર અથડાવવામાં આવે તો એને કારણે શું જનરેટ થાય છે, હીટ એનર્જી જનરેટ થાય છે, રાઈટ. હવે આગળ વાત કરીએ કે ડાયનેમિક ફોર્મ્યુલા જે છે કે જે કેટલા પ્રકારમાં અથવા તો કેટલા ડાયનેમિક ફોર્મ્યુલા છે તો કે 3. એમાં પહેલું કયું છે, એન્જિનિયરિંગ ન્યૂઝ રેકોર્ડ અથવા તો ENR ફોર્મ્યુલા, બીજું છે હેલિસ ફોર્મ્યુલા અને ત્રીજું છે ડેનિસ ફોર્મ્યુલા. આવા 3 ફોર્મ્યુલાના આપણે સ્ટેપ બાય સ્ટેપ એટલે કે વારાફરતી વારા જોશું. હવે આમાં પહેલું કયું છે, એન્જિનિયરિંગ ન્યૂઝ રેકોર્ડ ફોર્મ્યુલા અથવા તો ENR ફોર્મ્યુલા. હવે ENR ફોર્મ્યુલાની અંદર એલાવેબલ લોડ ફાઇન્ડ કરવા માટેનો ફોર્મ્યુલા આપ્યો છે. એલાવેબલ લોડ એટલે કે પાઇલ જે છે એની ઉપર કેટલો લોડ આપવો જોઈએ.
દેટ મીન્સ કે કોઈ પણ પાઇલ છે એ કેટલા લોડ સહન કરી શકે. ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટ્રક્ચર છે એના કારણે કોઈ એક પાઇલ ઉપર 10 કિલો ન્યૂટન સુધીનો લોડ પડતો હોય તો એ જે પાઇલ ડિઝાઇન કરેલી હોય કેના માટે કરેલી હશે? 10 કિલો ન્યૂટન માટે. તો એને શું કહેવામાં આવે? એનો એલાવેબલ લોડ. એટલે કે પાઇલ ઉપર તમે 10 કિલો ન્યૂટન સુધી ફોર્સ લગાડશો ત્યાં સુધી એ પાઇલ છે એ એબ્ઝોર્બ કરી શકશે. તો જે એલાવેબલ લોડ છે એનો ફોર્મ્યુલા શું છે? W into H ડિવાઇડેડ બાય F બ્રેકેટમાં S પ્લસ C. હવે W શું છે? તો કે અગેન વેઇટ ઓફ ધ હેમર છે. H શું છે? તો કે હાઇટ ઓફ ધ ફોલ ઓફ ધ હેમર, એટલે કે હેમર કેટલી ઊંચાઈથી ડ્રોપ થશે. ત્યાર પછી F શું છે? તો કે ફેક્ટર ઓફ સેફટી છે. S શું છે? પેનેટ્રેશન પર બ્લો છે. અને C શું છે? તો કે ઇમ્પેરિકલ કોન્સ્ટન્ટ છે. હવે S અને C અને H આ ત્રણેયની વેલ્યુ કયા યુનિટમાં રિપ્રેઝેન્ટ થાય છે? તો કે mm માં રિપ્રેઝેન્ટ થશે. જ્યારે W ની વેલ્યુ કેમાં રિપ્રેઝેન્ટ થશે? કિલો ન્યૂટનમાં. અને જે ફેક્ટર ઓફ સેફટી હોય છે એ યુનિટલેસ છે, ધેટ મીન્સ કે એનો કોઈ પણ યુનિટ હોતો નથી. હવે અમે આગળ વાત કરીએ કે હિયર ધ વેલ્યુ ઓફ S is taken as a average penetration per blow for the last 5 blow of drop hammer or last 20 blows of steam hammer. એટલે કે S શું છે? તો કે પેનેટ્રેશન પર બ્લો. એટલે કે દરેક પેનેટ્રેશન વખતે એક જ સરખી પાઇલ છે એક જ ડેપ્થ સુધી અથવા તો એક જ હાઇટ સુધી જમીનની અંદર ઇન્સર્ટ થશે નહીં. તો એવા કેસીસમાં શું કરવામાં આવે કે જો સ્ટીમ હેમર લેવામાં આવ્યો હોય તો 5 બ્લો કર્યા પછી દરેક બ્લો વખતે કેટલા બ્લો? 5. એવા દરેક બ્લો વખતે પાઇલ કેટલી ઇન્સર્ટ થઈ એનું એવરેજ લેવામાં આવે. એટલે કે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે સ્ટીમ હેમરનો યુઝ થાય છે અને દરેક બ્લો વખતે જે પાઇલ છે એ 2 mm જેટલી ઇન્સર્ટ થઈ છે. એકમાં 2 થાય, પછી 3 થાય, પછી 2 થાય, અને એનો એવરેજ ફોર એક્ઝામ્પલ 3 mm આવતો હોય તો અહીં S ની વેલ્યુ કેટલી થઈ જશે? 3. અને એ જ રીતે જો સ્ટીમ હેમર યુઝ કરેલો હોય, ભલે એ સિંગલ એક્ટિંગ હોય કે ડબલ એક્ટિંગ હોય, તો એવા કેસીસમાં 20 બ્લો સુધી, એટલે કે 20 બ્લો દરમિયાન પાઇલ કેટલી જમીનમાં ઇન્સર્ટ થઈ એ દરેક બ્લો વખતે માપવામાં આવે અને ત્યાર પછી એનો એવરેજ ફાઇન્ડ કરવામાં આવે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ the value of C is representing the temporary elastic compression of the pile. એટલે કે જે આપણે એનર્જી લોસ કન્સિડર કર્યો હતો, આપણે આગળ જોયું કે એનર્જી લોસ થાય છે, અહીંયા C શું રિપ્રેઝન્ટ કરે છે? એનર્જી લોસને રિપ્રેઝન્ટ કરે છે. શા માટે? કારણ કે અહીંયા ટેમ્પરરી કમ્પ્રેશન છે, પણ માત્ર ને માત્ર કેનું ટેમ્પરરી કમ્પ્રેશન? તો કે પાઇલનું. રાઈટ. હવે જો C ની વેલ્યુ કહીએ તો કે ધ વેલ્યુ ઓફ C ઇઝ 25 mm ફોર ડ્રોપ હેમર. એટલે કે ડ્રોપ હેમર માટે એની વેલ્યુ કેટલી હશે? 25 mm હશે. જ્યારે સિંગલ એક્ટિંગ કે ડબલ એક્ટિંગ સ્ટીમ હેમર હશે તો ત્યારે એની વેલ્યુ કેટલી હશે? 2.5 હશે. હવે જો ઉપરની બધી વેલ્યુને આપણે આની પહેલાના ઇક્વેશનની અંદર મૂકીએ તો પર્ટિક્યુલર હેમર માટેના એક સ્પેશિયલ ઇક્વેશન બને છે. કઈ રીતે? કે ડ્રોપ હેમર હશે તો એલાવેબલ લોડનું ઇક્વેશન શું થશે? તો કે W into H ડિવાઇડેડ બાય F બ્રેકેટમાં S પ્લસ 25. શા માટે? કારણ કે C ની વેલ્યુ કેટલી છે? 25 છે. એ જ રીતે જો સિંગલ એક્ટિંગ હેમર હશે તો એના માટે ઇક્વેશન શું થશે? તો કે QA ઇઝ ઇક્વલ ટુ W into H ડિવાઇડેડ બાય F બ્રેકેટમાં S પ્લસ 25. શા માટે? સોરી 2.5. શા માટે 2.5? કારણ કે સિંગલ એક્ટિંગ હેમર છે તો એના માટે જે વેલ્યુ છે, કેની વેલ્યુ? તો કે C ની વેલ્યુ એ કેટલી છે? 2.5. પરંતુ જો ડબલ એક્ટિંગ સ્ટીમ હેમર હોય તો એના માટે શું રહેશે? તો કે QA ઇઝ ઇક્વલ ટુ W પ્લસ AP બ્રેકેટ ક્લોઝ ઇન્ટુ H ડિવાઇડેડ બાય 6 ઇન્ટુ બ્રેકેટમાં S પ્લસ 2.5. હવે ધ્યાન રાખો, F ની જગ્યાએ 6 શા માટે લીધેલું છે? કારણ કે આપણે આગળ જ જોયું 6 શું છે? ફેક્ટર ઓફ સેફટી છે. ત્યાર પછી C ની વેલ્યુ કેટલી આવી છે? 2.5. શા માટે? કારણ કે જો સ્ટીમ હેમર હશે તો C ની વેલ્યુ કેટલી હશે? 2.5. પણ અહીંયા બીજા વેરિયેબલ છે એડ થયા છે. એ બીજા બે વેરિયેબલ ક્યાં છે? A અને P. તો એ શું છે? ઇફેક્ટિવ એરિયા ઓફ પિસ્ટન. હવે જે હેમર હશે, સ્ટીમ હેમર હશે, એની અંદર પિસ્ટન વર્ક કરતો હશે અને પિસ્ટન શું કરશે? હેમરને ઉપર અને નીચે લઈ જવાનું કામ કરશે, જે આપણે પાઇલ ડ્રાઇવિંગ ઇક્વિપમેન્ટના લેક્ચરની અંદર જોઈ ગયા છીએ એનું કન્સ્ટ્રક્શન. તો એનો જે ક્રોસ સેક્શન એરિયા છે, જે પિસ્ટન છે એનો જે ક્રોસ સેક્શન એરિયા છે એ શું થઈ જાય? ઇફેક્ટિવ એરિયા ઓફ પિસ્ટન, જેનો યુનિટ શું થશે? mm². અને સાથે મીન ઇફેક્ટિવ સ્ટીમ પ્રેશર, એટલે કે જે સિલિન્ડર અથવા તો જે પિસ્ટન છે
એની ઉપર સ્ટીમનું કેટલું પ્રેશર પડે છે કે જેને કારણે જે પિસ્ટન છે એ ઉપર નીચે બ્લો થાય એને શું કહેવામાં આવે? પી. અને એનો યુનિટ શું થશે? ન્યૂટન પર mm સ્ક્વેર, રાઈટ? ત્યાર પછી વાત કરીએ હેલિસ ફોર્મ્યુલા. હવે જે હેલિસ ફોર્મ્યુલા છે એ એલાવેબલ લોડ નહીં પણ અલ્ટિમેટ લોડ આપણને કેલ્ક્યુલેટ કરીને આપશે. તો અલ્ટિમેટ લોડનો ફોર્મ્યુલા શું થશે? તો કે QU ઇઝ ઇક્વલ ટુ W ઇન્ટુ H ઇન્ટુ ઇટા H ઇન્ટુ ઇટા B ડિવાઇડેડ બાય બ્રેકેટમાં S પ્લસ C બાય 2. હવે આમાં આપણે W છે, H છે, ઇટા અને S અને C એ બધી વસ્તુ તો જોઈ ગયા છીએ, પરંતુ અહીંયા જે C ની વેલ્યુ છે એ અલગ રિપ્રેઝન્ટ કરે છે અને એ શું છે? ટોટલ ઇલાસ્ટિક કમ્પ્રેશન છે. આની પહેલાના ફોર્મ્યુલામાં શું હતું? ખાલી પાઇલનું કમ્પ્રેશન હતું, પરંતુ અહીંયા ટોટલ ઇલાસ્ટિક કમ્પ્રેશન છે, એટલે કે પાઇલના કમ્પ્રેશન સિવાય બાકીના બીજા બે કમ્પ્રેશન પણ એડ કરેલા છે. ધેટ મીન્સ કે C1 પ્લસ C2 પ્લસ C3. S શું છે? તો કે એવરેજ સેટલમેન્ટ પર બ્લો, જે આની પહેલાના ન્યૂઝ એન્જિનિયરિંગ ન્યૂઝ રેકોર્ડ ફોર્મ્યુલા અથવા તો ENR ફોર્મ્યુલાની અંદર જે છે તે જ. પણ અહીંયા બે બીજા વેરિયેબલ એડ થયા છે. એ ક્યાં છે? તો કે NH, ધેટ મીન્સ કે ઇફિશિયન્સી ઓફ હેમર, એટલે કે હેમરની ઇફિશિયન્સી, અને બીજું છે NP, એટલે કે ઇફિશિયન્સી ઓફ હેમર બ્લો. હવે હેમર બ્લો શા માટે? સપોઝ કે હેમરની ઇફિશિયન્સી શું થાય કે હેમરની અંદર કેટલી એનર્જી આપી અને એમાંથી કેટલું આપણને આઉટપુટ મળ્યું, ધેટ મીન્સ કે હેમર કેટલી સ્પીડથી લિફ્ટ થયો. પણ NB શું થાય? ઘણી વખત એવું થાય કે હેમરના ફિટિંગ એટલા ઓછા હોય અથવા તો નબળા પડી ગયા હોય કન્ટિન્યુઅસલી યુઝ કરવાને કારણે, તો ત્યારે શું થશે કે જ્યારે પણ પાઇલ હેમર ઉપર ફોર્સ લગાડશે અથવા તો જે હેમર છે એ પાઇલ ઉપર ઇમ્પેક્ટ લગાડશે, ત્યારે શું થશે કે ઇમ્પેક્ટને કારણે થોડો ઘણો હેમરનો રીબાઉન્ડ થશે અને રીબાઉન્ડને કારણે થોડી ઘણી એનર્જી છે જે ઇમ્પેક્ટ એનર્જી છે એ શું થશે? લોસ થશે. તો એને કારણે એક અલગથી હેમર બ્લો ઇફિશિયન્સી છે એ વેરિયેબલ એડ કરવામાં આવેલ છે, રાઈટ? હવે અહીંયા ધ્યાન રાખીએ, આગળ વાત કરીએ તો કે ધીસ ફોર્મ્યુલા ટેક્સ ઇન્ટુ એકાઉન્ટ વેરિયસ એનર્જી લોસ ડ્યુરિંગ ધ પાઇલ ડ્રાઇવિંગ ઓપરેશન. એટલે કે આ ફોર્મ્યુલા શું કરે છે? પાઇલ ડ્રાઇવિંગ ઓપરેશન દરમિયાન જે અલગ અલગ એનર્જી લોસ થયા છે એને કન્સિડર કરે છે. હવે જો ઇટા H એટલે કે હેમરની ઇફિશિયન્સીની વાત કરીએ તો ડ્રોપ હેમર માટે એની ઇફિશિયન્સી 100% હોય છે. સિંગલ એક્ટિંગ સ્ટીમ હેમર માટે 75 to 85% હોય છે, જ્યારે ડબલ એક્ટિંગ સ્ટીમ હેમર માટે 85% હોય છે. જ્યારે ઇફિશિયન્સી ઓફ બ્લો ઓફ હેમરની વાત કરીએ તો એ કેના ઉપર ડિપેન્ડ કરશે? તો કે વેઇટ ઓફ ધ પાઇલ એન્ડ કોએફિશિયન્ટ ઓફ રીસિચ્યુએશન ઉપર. આ બે વસ્તુ ઉપર ડિપેન્ડ કરતો હોય છે. હવે જો ઇફિશિયન્સી ઓફ બ્લો ઓફ હેમરની વાત કરીએ તો એમાં બે કેસીસમાં એના ફોર્મ્યુલા મળે છે. જ્યારે W ઇઝ ગ્રેટર ધેન E ઇન્ટુ P હોય તો ત્યારે એનો ફોર્મ્યુલા શું થશે? તો કે W પ્લસ E સ્ક્વેર ઇન્ટુ P ડિવાઇડેડ બાય W પ્લસ P. પરંતુ જો W છે ઇઝ લેસ ધેન E ઇન્ટુ P હશે તો એવા કેસીસમાં એનો ફોર્મ્યુલા શું થશે? તો કે W પ્લસ E સ્ક્વેર P ડિવાઇડેડ બાય E પ્લસ P માઇનસ બ્રેકેટમાં W માઇનસ E ઇન્ટુ P ડિવાઇડેડ બાય E પ્લસ P હોલ સ્ક્વેર, રાઈટ? હવે જો વાત કરીએ કે અહીંયા E અને P શું છે તો કે P શું છે? તો કે વેઇટ ઓફ પાઇલ, હેલ્મેટ અને ફોલોવર. પાઇલ એટલે કે પોતે, હેલ્મેટ એટલે શું થશે કે જે એની ઉપર જે કુશન લગાડેલું છે અને એની ઉપર જે કેપ લગાડેલી છે અને કમ્બાઈન તરીકે શું કહેવામાં આવશે? હેલ્મેટ કહેવામાં આવશે. અને ફોલોવર કે જે હેલ્મેટ જે પાઇલ છે જેની ઉપર પડવામાં આવે છે તો એ ફોલોવર થઈ જશે. અને ત્યાર પછી છે કોએફિશિયન્ટ ઓફ રીસિચ્યુએશન. તો કોએફિશિયન્ટ ઓફ રીસિચ્યુએશનની જે વેલ્યુ છે એ કેના આધારે ખબર પડે અથવા તેની વેલ્યુ કેટલી હોય? તો કે 2 હોય. 0 થી માંડીને 0.5 ની વચ્ચે વેરી થતી હોય છે. 0 કેના માટે હોય છે? કે ટિમ્બર પાઇલ માટે, અને લોડ કન્ડિશન કેવી હોય? પુઅર હોય, એટલે કે એટલો હાઈ લોડ પડતો હોય નહીં. પરંતુ 0.5 કેના માટે હશે? સ્ટીલ પાઇલ હોય, વિધાઉટ કેપ ડ્રાઈવ કરેલી હોય, એટલે કે સ્ટીલ પાઇલનો યુઝ કર્યો પણ એની ઉપર પાઇલ કેપ લગાડેલી હોય નહીં. અથવા તો અને જ્યારે હેમર કયો યુઝ કરેલો હશે? સિંગલ એક્ટિંગ હેમર. અથવા તો બીજો કેસ કયો હશે કે RCCની પાઇલ યુઝ કરેલી હોય વિધાઉટ કેપ, પણ વિધાઉટ કેપ અને પેકિંગ આપેલું હશે. કેપ આપેલી હશે નહીં, પરંતુ શું આપેલું હોય? પેકિંગ આપેલું હોય. તો એવા કેસીસમાં એની વેલ્યુ, ઈની વેલ્યુ, ધેટ મીન્સ કે સ્મોલ ઈની વેલ્યુ કેટલી થશે? 0.5, રાઈટ? હવે જો આપણે વાત કરીએ કે C, તો કે ઇલાસ્ટિક કમ્પ્રેશનની જે C ની વેલ્યુ છે કેના ઉપર ડિપેન્ડ કરે? તો કે 3 વસ્તુઓ પર, C1, C2 ને C3. એમાં C1 કેનું છે? તો કે કમ્પ્રેશન ઓફ ડોલી ઓર હેલ્મેટ એન્ડ પેકિંગ, એટલે કે જે પાઇલ છે
એનું જે ઉપરનું જે કેપ હોય અથવા તો જેને આપણે ઘણી વખત ડોલી અથવા તો કુશન તરીકે પણ ઓળખવામાં આવે એ હેલ્મેટ અને પેકિંગનું. C2 કેનું છે તો કે કમ્પ્રેશન ઓફ પાઇલ છે અને C3 કઈ છે તો કે કમ્પ્રેશન ઓફ સોઇલ છે. પણ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે જે વેલ્યુ CT ધેટ મીન્સ કે ટેમ્પરરી ઇલાસ્ટિક કમ્પ્રેશન ઓફ પાઇલ C2 છે એની વેલ્યુ પાછી ફરી કેના ઉપર ડિપેન્ડ કરશે તો કે લેન્થ ઓફ ધ પાઇલ અને ક્રોસ સેક્શન એરિયા ઓફ ધ પાઇલ, રાઈટ. ત્યાર પછી વાત કરીએ ડેનિસ ફોર્મ્યુલા. હવે ડેનિસ ફોર્મ્યુલા ફરી પાછો અલ્ટિમેટ લોડેડ રિપ્રેઝન્ટ કરે છે. તો એની અંદર ફોર્મ્યુલા શું છે? W into H into eta H divided by S plus S02. હવે એક નવો વેરિયેબલ એડ થયો છે અને એ શું છે? S0 અને એ શું છે? ઇલાસ્ટિક કમ્પ્રેશન ઓફ પાઇલ. એટલે કે સ્પેસિફાઈડ આપી જ દીધું છે, માત્ર ને માત્ર કેનું જ કમ્પ્રેશન સિલેક્ટ ટૂંકમાં કન્સિડર કરવાનું છે તો કે પાઇલનું કમ્પ્રેશન, રાઈટ. હવે જો ઇલાસ્ટિક કમ્પ્રેશન ઓફ પાઇલનો ફરી પાછો ફોર્મ્યુલા જોઈએ તો કે શું છે? તો કે સ્ક્વેર રૂટની અંદર 2 into eta H into W into H into L divided by A into E. હવે એની અંદર L શું છે તો કે લેન્થ ઓફ ધ પાઇલ છે, A શું છે? ક્રોસ સેક્શન એરિયા ઓફ ધ પાઇલ છે અને E શું છે તો કે મોડ્યુલસ ઓફ ધ ઇલાસ્ટિસિટી ઓફ ધ પાઇલ મટીરિયલ. હવે અહીંયા આપણે 3 ફોર્મ્યુલા જોઈએ. એમાંથી જે પહેલો ફોર્મ્યુલા હતો એટલે કે ENR ફોર્મ્યુલા એ એલાવેબલ લોડ કેલ્ક્યુલેટ કરતો હતો, જ્યારે બાકીના જે બે ફોર્મ્યુલા હતા હેલિસ ફોર્મ્યુલા અને ડેનિસ ફોર્મ્યુલા એ અલ્ટિમેટ લોડ રિપ્રેઝન્ટ કરતા હતા. તો આ અલ્ટિમેટ લોડ અને એલાવેબલ લોડનું રિલેશન શું છે તો કે QA એટલે કે એલાવેબલ લોડ ઇઝ ઇક્વલ ટુ અલ્ટિમેટ લોડ ડિવાઇડેડ બાય ફેક્ટર ઓફ સેફટી, રાઈટ. હવે આગળ વાત કરીએ સ્ટેટિક ફોર્મ્યુલા. તો આ સ્ટેટિક ફોર્મ્યુલા શું છે તો ફરી પાછો થિયોરેટિકલ અપ્રોચ પણ એક બીજો છે. એ શું કહેવામાં આવે છે તો કે આની અંદર અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી એટલે કે લોડ બેરિંગ કેપેસિટી છે એ કેના આધારે ગણવામાં આવે છે તો કે એન્ડ બેરિંગ રેઝિસ્ટન્સ એટલે કે પાઇલ જ્યારે આખી જમીનની અંદર ડ્રાઈવ થઈ જાય ત્યાર પછી જે પાઇલની ટીપ છે ત્યાંથી કેટલો રેઝિસ્ટન્સ અથવા તો રિએક્શન ફોર્સ પડશે પાઇલનો તેના આધારે. અને બીજો કે રેઝિસ્ટન્સ ઓફ સ્કિન ફ્રિક્શન એટલે કે જો લૂઝ સોઇલ હોય તો એને કારણે જે સ્કિન ફ્રિક્શન જનરેટ થશે તો એને કારણે કેટલો રિએક્ટિવ ફોર્સ પડે છે. આ બંનેનો સરવાળો કરીને અલ્ટિમેટ લોડ છે ફાઇન્ડ કરવામાં આવતો હોય છે. તો અહીં જે ફોર્મ્યુલા તમે જોવો એ રીતે તો કે QU ઇઝ ઇક્વલ ટુ QP પ્લસ QS. એ P શું છે તો કે એન્ડ બેરિંગ રેઝિસ્ટન્સ છે એટલે કે પાઇલની ટીપ ઉપરથી જમીન દ્વારા કેટલો રિએક્ટિવ ફોર્સ પડે છે તે, અને QS શું છે તો કે સ્કિન ફ્રિક્શન છે, રાઈટ. હવે ફરી પાછું QP અને QS ના ફોર્મ્યુલા જોઈએ તો QP નો ફોર્મ્યુલા શું છે તો કે સ્મોલ QP ઇન્ટુ AP. સ્મોલ QP શું છે તો કે યુનિટ એન્ડ બેરિંગ રેઝિસ્ટન્સ એટ ટીપ એટલે કે ટીપ ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ કેટલું રિએક્ટિવ ફોર્સ અથવા તો રેઝિસ્ટન્સ પડે છે તે. અને AP શું છે તો કે એરિયા એટ ધ બેઝ એટલે કે જે ટીપ છે જે નીચેનો ભાગ છે એનો ક્રોસ સેક્શન એરિયા. જ્યારે QS શું છે તો કે FS ઇન્ટુ AS. હવે FS શું છે તો કે યુનિટ સ્ક્રીન ફ્રિક્શન એટલે કે જે પાઇલનું આખો જે સ્કિન ફ્રિક્શન અથવા બીજી ભાષામાં કહીએ તો જે સરફેસ એરિયા છે એ સરફેસ એરિયા ધેટ મીન્સ કે પાઇલના એકમ સરફેસ એરિયા દીઠ કેટલું તમને રેઝિસ્ટન્સ મળશે એ શું છે FS અને AS શું છે તો કે ટોટલ સરફેસ એરિયા ઓફ ધ પાઇલ, રાઈટ. હવે આગળ વાત કરીએ એનર્જી લોસ ડ્યુરિંગ ધ પાઇલ ડ્રાઇવિંગ એટલે કે જ્યારે પણ પાઇલ છે એને ડ્રાઈવ કરવામાં આવતી હોય જમીનની અંદર ઇન્સર્ટ કરવામાં આવતી હોય પ્રીકાસ્ટ પાઇલને અથવા તો પહેલેથી મેન્યુફેક્ચર કરેલી પાઇલને, તો જ્યારે પણ એનું ડ્રાઇવિંગ કરાતું હોય ધેટ મીન્સ કે એની ઉપર હેમરની મદદથી બ્લો લગાડવામાં આવતા હોય અથવા તો હેમરની મદદથી જ્યારે એનર્જી આપવામાં આવતી હોય એવા સમયે અમુક એનર્જી છે એનો લોસ થતો હોય છે. તો જે અમુક એનર્જીનો જે લોસ થાય છે એ લોસ કેના કારણે થાય છે તો કે એ જે લોસ થવાનો જે વેલ્યુ છે ધેટ મીન્સ કે એનર્જીનો લોસ છે એ કેના ઉપર ડિપેન્ડ કરશે તો કે વેઇટ ઓફ ધ હેમર અને વેઇટ ઓફ ધ પાઇલ. આ બંનેના આધારે જે લોસ છે એની વેલ્યુ નક્કી થતી હોય છે. પરંતુ લોસ કઈ રીતે થશે તો એમાં પહેલું કયું થશે કે જ્યારે ઇમ્પેક્ટ ઓફ હેમર એટલે કે હેમરનો ઇમ્પેક્ટ થશે ત્યારે થોડી ઘણી એનર્જી છે એનું શું થશે લોસ થશે. ત્યાર પછી ટેમ્પરરી કમ્પ્રેશન ઓફ પાઇલ આપણે આગળ જોયું એમ કે જ્યારે ઇમ્પેક્ટ થશે હેમરની તો એના કારણે પાઇલનું થોડું ઘણું શું થશે ટેમ્પરરી કમ્પ્રેશન થશે. 1 મિલીસેકન્ડ અથવા તો 2 મિલીસેકન્ડ જેટલો ઇમ્પેક્ટ પડશે તો એટલા સમય દરમિયાન એનું કમ્પ્રેશન થશે અને પછી પાછું એનું શું થશે એક્સપાન્શન. તો એમાં એનર્જી લોસ થાય છે. અને બીજું
ટેમ્પરરી પ્રેશર ડેવલપ ઇન ધ સોઇલ, એટલે કે જ્યારે પણ ફોર્સ આપવામાં આવે, ઇમ્પેક્ટ લગાડવામાં આવે, એનો ઇમ્પેક્ટ કેટલો હોય? ફરી પાછો 1 થી 2 મિલીસેકન્ડ જેટલો. તો એવા સમયે જે રેઝિસ્ટન્સ અથવા તો પ્રેશર જનરેટ થશે સોઇલમાં અને ફરી પાછું એ શું થશે? પાછું આવી જશે. તમે ઘણી વખત જોતા હો કે જમીનની અંદર કોઈ મેટલનો રોડ આપણે ઇન્સર્ટ કરતા હોય ને એની ઉપર હેમર લગાડીએ તો એને કારણે જે હેમર છે અથવા તો જે પાયલ છે એની આજુબાજુનો જે માટીના પાર્ટિકલ છે થોડા ઉછળશે અને ફરી પાછા પડી જશે. તો એને કારણે જે પ્રેશર અથવા તો પ્રેશરને કારણે જે માટીના પાર્ટિકલ ઉછળે છે એમાં જે એનર્જી લોસ થાય છે તો ત્યાં છે એનર્જીનો લોસ થતો હોય છે. રાઈટ? તો સ્ટુડન્ટ્સ, આજે આપણે 2 ટોપિક્સ ઉપર ડિસ્કશન કર્યું. એમાં પહેલું હતું કે લોડ કેરિંગ કેપેસિટી ઓફ ધ પાઇલ અને લોડ કેરિંગ કેપેસિટી ઓફ ધ પાઇલ ફાઇન્ડ કરવા માટેના અલગ અલગ ફોર્મ્યુલા અથવા તો થિયોરેટિકલ એપ્રોચ જોયો. અને ત્યાર પછી જ્યારે પાઇલનું ડ્રાઇવિંગ થતું હોય તો એવા સમયે અમુક જગ્યાએ જે એનર્જીનો લોસ થાય છે એ કયા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે અને કયા રીતે અથવા તો કઈ વેથી એનર્જીનો લોસ થાય છે એ બંને બાબતો ઉપર ડિસ્કશન કર્યું. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.